પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર યુવાનનું મોત નીપજ્યું હતું, જે મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથક પાસે જ પૂર ઝડપે ટ્રક ચલાવી ચાલકે આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જે મામલે મૃતક યુવાનના પિતા જયંતિભાઈ ગોરધનભાઈ રાડિયા નામના 71 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો પુત્ર હિતેશ સાયકલ લઈને તેના ખારવાવાડના ઘરેથી છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતા પિતાના ઘરે આવતો હતો, ત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશન સામે એક ટ્રક ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવી હિતેશને સાયકલને ઠોકર મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતા આ ટ્રક ચાલક પાલખડા ગામે રહેતો રાજાપુરના મોરી હોવાનું સામે આવતા પોલીસે રાત્રે જ તેને ઝડપી લીધો હતો. આ શખ્સ ચાલુ ટ્રકે મોબાઈલમાં વાત કરતો હોવાનું આગળ જઈ રહેલ સાયકલ ચાલકને હડફેટે લીધો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજવાની ઘટનાને લઈને શહેરમાં ભારે આક્રોશ જોવા મળે છે અને મુખ્ય માર્ગ પર માતેલ સાંઢની જેમ દોડતા ટ્રક સહિત ભારે વાહનો પર અંકુશ લાવવા માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.